સંસ્કારી નગરી વડોદરામાં આજે પવિત્ર રમઝાન માસની પૂર્ણાતિ બાદ ઈદ ઉલ ફિત્રના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। વડોદરાની વિવિધ મસ્જિદ અને ઈદગાહ મેદાન ખાતે વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોનું મહેરામણ ઉમટી પડ્યું હતું, જ્યાં સામૂહિક નમાઝ અદા કરી દેશમાં અમન અને શાંતિ માટે દુઆ માંગવામાં આવી હતી। વડોદરાના તાંદલજા, પાણીગેટ અને માંડવી વિસ્તાર સહિત શહેરના મુખ્ય ઈદગાહ મેદાનમાં ઈદની વિશેષ નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું। હજારોની સંખ્યામાં ઉમટેલા બિરાદરોએ એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવી ભાઈચારાનો સંદેશો વહેતો કર્યો હતો। બાળકોમાં ઈદને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। તેઓ નવા વસ્ત્રો સજી વડીલો પાસેથી ઈદી મેળવી આનંદિત જણાયા હતા। તહેવાર દરમિયાન શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે એ માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સતત પેટ્રોલિંગ અને સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી હતી, જેથી નાગરિકો નિર્ભય બની તહેવારની ઉજવણી કરી શકે છે। ઈદ ઉલ ફિત્ર એટલે કે મીઠી ઈદ નિમિત્તે ઘરે ઘરે મીઠી સેવૈયા અને શિખરમોત જેવી વાનગીઓ બનાવવામાં આવી હતી। મુસ્લિમ બિરાદરોએ પોતાના હિન્દુ મિત્રો અને પાડોશીઓને પણ ઈદની બીજબાનીમાં સામેલ કરી વડોદરાની વર્ષો જૂની તહેઝીબને જીવંત રાખી હતી। હું વડોદરા શહેર ખતીબ આજે ઈદગાહ મેદાન ખાતે ઈદગાહ મસ્જિદમાં ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી છે। આ નમાઝ રમઝાનનો પવિત્ર માસમાં જે ઇબાદત કરી એના ફલસ્વરૂપ એક ઈદની ખુશી માટે આ ઈદની નમાઝ મુસ્લિમ લોકોએ અદા કરી। આ નમાઝ અલ્લાહ તાલા કબૂલ ફરમાવે। સાથે સાથે વડોદરા શહેરના પોલીસ તંત્ર તરફથી, પ્રશાસન તરફથી, વહીવટી તંત્ર તરફથી જે કંઈ બી મને મદદ મળી છે એનો હું આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આ ડિજિટલ મીડિયા જે છે એમનો બી હું આભાર વ્યક્ત કરું છું કે મારી આ અવાજ, મારો સંદેશો એ આવામને પહોંચાડે છે, લોકોને પહોંચાડે છે, એનો હું ઋણી છું અને આભાર વ્યક્ત કરું છું। આપ સૌને હું નગરજનોને મેસેજ આપું કે વડોદરા શહેર આપણી સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, તો આપણો બિરુદ અકબંધ રહેવું જોઈએ। અને સાથે સાથે એક જાગૃત નાગરિક તરીકે જાગૃતતા માટે હું કે આપણો એક અધિકાર જે છે એ આવનારા ટૂંક સમયમાં જે અધિકાર છે એ અધિકારનો સંપૂર્ણપણે 100% ઉપયોગ કરી ને આપણો અધિકારને જતન કરી અને અધિકારને આપણો અધિકતક કરીને એને અધિકારને અપનાવે અને કરે એના માટે આભાર વ્યક્ત કરું। પવિત્ર રમઝાન માસ બાદ આજે ઈદનો તહેવાર ઈદગાહ મેદાન ખાતે તમામ મુસ્લિમ બિરાદરો મિત્રોને ઈદ મુબારક કહેવા આવ્યા છે અને આ ઈદ આપણા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ લાવે। આપણે વડોદરા શહેરના તમામ નગરજનોને શુભેચ્છા પાઠવું છું, કારણ કે આપણે બધા તહેવારો એક કોમી એકતા અને ભાઈચારા સંદેશથી ઉજવીએ છીએ। જોગાનું જોગ તમે જુઓ કે અત્યારે ચૈત્ર નવરાત્ર પણ ચાલે છે, ગુડી પડવા, ચેટીચંદ, બધા સમાજના તહેવારો, નવા વર્ષ પણ હમણાં 2 દિવસ પહેલાં આપણે ઉજવ્યા છે, ત્યારે આજે ઈદ પણ છે। ત્યારે તમામ આવી જ રીતે આપણે તમામ તહેવારો ઉજવતા રહીએ અને ભાઈચારા અને કોમી એકતાના સંદેશથી આ વડોદરા શહેર અને આપણા ભારત દેશનું નામ રોશન કરીએ એવી આજના દિવસે પ્રાર્થના કરું છું।